હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફેસ્ડ પ્લેકેટ વિશે શીખવાના છે. પ્લેકેટ આપણે અલગ અલગ પ્રકારના હોય છે, એમાંથી સૌથી પહેલું છે ફેસ્ડ પ્લેકેટ. એ કેવી રીતે બનાવવાનું છે એ શીખવાનું છે. અત્યારે આપણે સેમ્પલ બનાવી રહ્યા છે. આ આપણે 4x4નું ફેબ્રિક લીધું છે પ્લેન, અને પ્લેકેટ માટે અલગથી નાનું આપણે લીધું છે 2.5x3નું લીધું છે, કેમ કે આપણે ખાલી સેમ્પલ બનાવવાના છે. તો એના માટે શું કરવાનું છે, આપણું મેઇન ફેબ્રિક છે, આના દ્વારા આપણે પ્લેકેટને પલટાવીશું. તો એના માટે બંનેને આવી રીતે એકસાથે ગોઠવીશું. આપણે બનાવવાનું છે અત્યારે સેમ્પલ, એટલે આપણે ખાલી રેન્ડમલી જે છે સેન્ટરમાં એક લાઈન દોરીને 3 ઇંચનું છે, આપણે 2.5 ઇંચ જેવું લઈ લઈશું. આ રીતે સેન્ટર લાઈન દોરીશું અને એને કટ કરીશું. તમે કટ કર્યા વગર ડાયરેક્ટ સ્ટીચ કરીને પણ કરી શકો છો, અને આ રીતે કટ કરીને પણ કરી શકો છો. આ રીતે કટ કરી દઈશું. હવે આપણે એને સ્ટીચ કરીશું. સ્ટીચ કરવા માટે પણ આ જ પોઝિશન રાખવાની છે. અહીંયાથી સ્ટાર્ટ કરીશું. લોક કરીશું. કોઈ પણ શરૂઆત કરતાં પહેલાં આપણે લોક કરીશું. હવે શું કરીશું, આપણે થોડું દૂરથી સ્ટાર્ટ કર્યું છે, ધીમે ધીમે આપણે એને ક્લોઝ લાવીશું. એટલે કે જે આપણું કટિંગ છે એનાથી આપણે નજીક લાવીશું ધીરે ધીરે. એટલે જે છે ખોલ પડે નહીં એ માટે. આ રીતે સોય અંદર રાખીને આપણે ફેરવીશું કાપડ હંમેશા. હજી એક ટાંકાની જરૂર છે, આપણે એક ટાંકો લઈશું ફરીથી અને આ રીતે ક્રોસમાં લઈશું. હવે જે છે આ બંનેને એકસાથે કટિંગને રાખવાનું છે અને સીધી સિલાઈ લઈ લઈશું. લોક કરીશું. આ રીતનું આપણું સ્ટિચિંગ આવશે. જોઈ શકો છો તમે, થોડું વી શેપ જેવું દેખાશે. બરાબર છે. હવે જે આ કટ થોડુંક આપણે વધારે કરવું પડશે, કેમ કે વી શેપ આપણો થોડો નીચે ઉતર્યો છે. આ રીતે કટ કરીશું. એક દોરા જેટલું જ અંતર રાખીશું અને પછી એને અંદર આપણે પલટાવી લઈશું. આ રીતે અને પલટાવ્યા બાદ આપણે એને પ્રેસથી ફિક્સ કરી લઈશું. એટલે કે એને આપણે પ્રેસ દ્વારા બેસાડી દઈશું. આ રીતે આપણું ફેસ્ડ પ્લેકેટ બને છે. આમાં તમે હુકાઈ કરી શકો છો, અને કોઈ તમારે પેટર્ન કટવાળી કરવી હોય તો પણ આ પ્લેકેટ આ રીતે તમે યુઝ કરી શકતા હોવ છો. અને અંદરનું જે ફિનિશિંગ છે એને આપણે આ રીતે પટ્ટી વાળીને કરી દેતા હોય છે. અત્યારે આપણે ખાલી સેમ્પલ લીધું છે, એટલે આપણે ફક્ત ફેબ્રિકમાં અંદર કેવી રીતે પ્રોસેસ થાય છે એ તમને બતાવી છે. ઓકે.